હેલો ગાઈસ, તો આજે હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ મેવાડમાં, જ્યાં આગળ તમને રાજસ્થાની, કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ બધી જ વાનગીઓ મળી રહેશે. તો આજે છે અમારા સાસુમાનો બર્થડે, તો અમે આજે અહીંયા સેલિબ્રેશન કરવા આવ્યા છીએ. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. અહીંયા બાળકો માટે પ્લે એરિયા પણ છે અને હા, અહીંયા તમે આવશો તો તમને એકદમ રાજસ્થાની જેવું ફીલ થશે, કેમ કે અહીંયાનું જે લોકેશન છે, જે લુક છે એકદમ જોરદાર છે. તો અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. ચાલો આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ. કેમ, તમને પણ જોઈને લાગે છે ને કે અમે બર્થડે સેલિબ્રેશન રાજસ્થાનમાં કર્યું? ગિફ્ટ પેક કરવા બોક્સ નહોતું તો આપણે સારસ સાબુનો ડબ્બો લઈ લીધો છે, જે તમે ઘરમાં સાબુ વાપરતા જશો. બર્થડે સેલિબ્રેશન થઈ ગયું, તો હવે ભૂખ પણ જોરદાર લાગી છે. જે લોકો ક્રિકેટ લવર હોય એના માટે આ પ્લેસ બેસ્ટ છે. તો મેં ફટાફટ મેનુ ખોલીને ફટાફટ ઓર્ડર આપી દીધો, કેમ કે મને ભૂખ બહુ જોરદાર લાગી હતી. ચાલો જમવાનું આવી ગયું છે, તો હું જમું ત્યાં લગીને તમે બધા જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. હવે જમ્યા બાદ અમે લોકો નીકળતા હતા, ત્યાં અમારા સસુમાં અને અમારા નણંદબા કે મારે હિંચકે ઝૂલવું છે, તો એ લોકો હિંચકે ઝૂલે ત્યાં લગીને તમે લોકો જલ્દીથી શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ઘરે આવીને એક ગિફ્ટ ઓપન કરવાની બાકી હતી, તો ઘરે આવીને સાસુમાએ
એ ગિફ્ટ પણ ઓપન કરી લીધી. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને નવા આવા વ્લોગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.